નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। હું આપની સાથે ચેતન। આજના અમેરિકાના તારીખ 19 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકા જવા માંગતા પરિવારો હવે સાવધાન થઈ જાય। શું નાના બાળકના વિઝા માટે પણ હવે એમ્બેસી જવું પડશે? ડ્રોપ બોક્સના જૂના નિયમો બદલાતા હજારો ગુજરાતીઓના પ્લાનિંગ પર મોટો ખતરો મંડળાઈ રહ્યો છે। જાણો અચાનક જ બદલાયેલા નિયમો પાછળનું સાચું રહસ્ય શું કહે છે, તેમની ચર્ચા કરીશું। આ પછીના સમાચારોની વાત કરીએ તો શું અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટ લેવી બની શકે છે જોખમી? એરપોર્ટ ગેટ પરથી ધરપકડ અને પ્લેનમાં ઘૂસતા આઈસ અધિકારીઓ, એરલાઇન્સ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચેનો વિવાદ વધતા પ્રવાસીઓમાં ભારે ફફડાટ મચી ગયો છે। જાણો આખરે શું બન્યું, તેમની ચર્ચા કરીશું। આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો વિદેશ બેઠા ભારતીય માર્કેટમાં રોકાણનું સપનું સાકાર કે નવા નિયમોનો મોટો પેચ? સેબીનો ડિજિટલ કેવાયસી અંગે સનસનાટીભર્યો માસ્ટર પ્લાન શું કહી રહ્યો છે? જાણો કેમ દેશ વિદેશના રોકાણકારની નજર અટકી છે આ એક મોટા પ્રસ્તાવ પર। આ બધા સમાચારોની વિગતે ચર્ચા કરીએ। આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ। અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર હવે ખૂબ જ મહત્વના બની શકે છે, કારણ કે હવે તમારા ઘરમાં બાળક નાનું છે એટલે તેનો અમેરિકન વિઝા માટે ઇન્ટરવ્યૂ નહીં આપવો પડે એવું માનશો તો મોટી ભૂલ થઈ શકે છે। હા, 18 મહિનાનું બાળક હોય, 5 વર્ષનું હોય કે 10 વર્ષનો છોકરો કે છોકરી હોય કે 14 વર્ષની નાની ઉંમરનું હોય, માત્ર તેની ઉંમર જોઈને હવે વિઝા ઇન્ટરવ્યુમાંથી આપમેળે છૂટ મળતી નથી। ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવાર, જો તમે તમારા નાના બાળકોને ભારતથી અમેરિકા બોલાવવાનું વિચારી રહ્યા છો અથવા પરિવાર સાથે અમેરિકા ભારતની મુસાફરીનું હવે પછી આયોજન કરી રહ્યા છો તો આ નિયમ ચોક્કસ તમે જાણી લેજો, કારણ કે જૂના ડ્રોપ બોક્સ નિયમને લઈને હજુ પણ ઘણા લોકોમાં ગેરસમજ ઊભી થાય છે। અગાઉ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામાન્ય રીતે ઇન્ટરવ્યૂ વેવર મળવાની શક્યતા રહેતી હતી અને માતા પિતા બાળકને રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે લઈ જવાની જરૂરિયાતથી બચી શકતા હતા, પરંતુ 1 ઓક્ટોબર 2025થી અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ઇન્ટરવ્યૂ વેવરના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા। હવે માત્ર બાળકનું નાનું છે એટલા આધારે તેને ઇન્ટરવ્યૂમાંથી આપમેળે મુક્તિ નથી મળતી અને સામાન્ય રીતે ઇન પર્સન ઇન્ટરવ્યૂ જરૂરી બની શકે છે। એટલે જો તમારા ઘરમાં નવજાત બાળક છે અને તમે વિચારી રહ્યા છો કે બાળક તો નાનું છે, તેનું ડ્રોપ બોક્સથી કામ થઈ જશે, તો થોભી જજો, કારણ કે આ જગ્યાએ સૌથી મોટી ભૂલ તમારી હવે થઈ રહી છે। પરંતુ અહીં એક મહત્વની વાત છે કે દરેક કેસમાં નિયમ એક સરખો નથી। કેટલીક ડિપ્લોમેટિક અને ઓફિશિયલ વિઝા કેટેગરી માટે હજુ પણ મર્યાદિત ઇન્ટરવ્યૂ વેવરની જે જોગવાઈ હોય તે કરવામાં આવેલી છે અને કેટલાક ચોક્કસ વિઝા રિન્યુઅલ કેસીસમાં પણ વેવર મળી શકે છે, પરંતુ તેના માટે અનેક શરતો પણ તમારે પૂરી કરવી પડે છે। એટલે માત્ર જૂનો વિઝા હતો અથવા બાળકની ઉંમર ઓછી છે એટલા આધારે જોઈએ તો વેવર મળશે એવું માનવું યોગ્ય હવે 2026માં સંપૂર્ણપણે નાબૂદ થયું છે, એટલે કે રહ્યું નથી। હવે સવાલ એ છે કે અમેરિકાએ આ પ્રક્રિયાને વધુ કડક કેમ બનાવી? અમેરિકાના જણાવ્યા અનુસાર વિઝા ઇન્ટરવ્યુમાં એપ્લિકન્ટની ઓળખ, એલિજિબિલિટી અને પ્રવાસના હેતુ અંગે વ્યક્તિગત ચકાસણી માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। એટલે હવે વિઝા પ્રોસેસમાં વ્યક્તિગત ઇન્ટરવ્યુને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે। અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવાર માટે આ ખાસ એક સલાહ એવી છે કે જો તમે તમારા બાળકો, માતા પિતા કે પરિવારના કોઈ અન્ય સંબંધી કે સભ્યો માટે અમેરિકન વિઝા અરજી કરાવી રહ્યા હો તો એપ્લિકેશન શરૂ કરતા પહેલા જ લેટેસ્ટ ઓફિશિયલ રૂલ્સ જે કંઈ પણ છે તે તમારે તપાસી લેવા જોઈએ। ખાસ કરીને બાળકની ઉંમર ઓછી છે એટલે ઇન્ટરવ્યૂ નહીં આપવો પડે એવી વાત કોઈ સગા સંબંધીઓ કહી હોય
તો તેના આધારે નિર્ણય તમારે ન લેવો જોઈએ. વિઝા અપોઇન્ટમેન્ટ, ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટરવ્યુની તારીખ પહેલેથી જ નક્કી હોય છે કે રાખો કે પેજા વિઝા મળ્યા પહેલા મોટા નોન રિફંડેબલ ટ્રાવેલ બુકિંગ કરવાથી પણ સાવચેત તમે રહો, કારણ કે એક નાની ભૂલ આખા પરિવારના પ્રવાસનું પ્લાનિંગ તે બગાડી શકે છે. એટલે ભારતીય અને ગુજરાતીઓ આ સમાચાર તમારે યાદ રાખવાના છે કે નાનું બાળક એટલે આપમેળે ઇન્ટરવ્યુ વેવર નહીં. તમારા બાળકનો વિઝા કયા પ્રકારનો છે, વેવર માટે તે એલિજિબલ છે કે નહીં, અને યુએસ એમ્બેસી અથવા તો કોન્સ્યુલેટની તાજી સૂચના શું કહે છે તે તમારે ચોક્કસ તપાસી લેવી જોઈએ. અને સૌથી મહત્વની વાત, જૂના ડ્રોપબોક્સ નિયમો પર નહીં પરંતુ હોલના ઓફિશિયલ રૂલ્સ પર જ ભરોસો રાખો, કારણ કે અમેરિકા જવાની તૈયારીમાં એક નાની બેદરકારી પણ મોટી મુશ્કેલીઓ તમારી માટે અત્યારે ઊભી કરી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોકો, જો તમે અમેરિકાની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી અત્યારે હવે કરી રહ્યા છો કે કરવાના છો, તો આ સમાચારને બિલકુલ હળવાશથી તમે ન લેતા, કારણ કે હવે એરપોર્ટ પર માત્ર સિક્યોરિટી ચેક જ સવાલ નથી રહ્યો, પરંતુ આઈસ એટલે કે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી પણ મુસાફરો માટે ચિંતાનો હવે મોટો વિષય બની રહી છે. અને સૌથી મોટો સવાલ તો એ છે કે શું આઈસ અધિકારીઓ સીધા વિમાનની અંદર જઈને કોઈ મુસાફરની ધરપકડ કરી શકે ખરા? તાજેતરના અહેવાલો અનુસાર અમેરિકાની કેટલીક મોટી એરલાઇન્સે આઈસની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો છે, અને એક ઘટનામાં તો સાઉથ વેસ્ટ એરલાઇન્સે આઈસ અધિકારીઓને વિમાનમાં પ્રવેશતા રોકી દીધા હતા. વાત 25 જુલાઈ 2026ની ડલાસ એરપોર્ટની છે, જ્યાં આઈસ અધિકારી એક મુસાફરની ધરપકડ કરવા માટે ફ્લાઇટની અંદર જવા માંગતો હતો, પરંતુ સાઉથ વેસ્ટની એક મહિલા કર્મચારીએ તેમને રોકીને કહ્યું કે વિમાનમાં પ્રવેશવા માટે યોગ્ય જ્યુડિશિયલ વોરંટ જરૂરી છે. વોરંટ ન હોવાને કારણે અધિકારીને પાછળ હટવું પડ્યું. બીજી એક ઘટનામાં એક એરલાઇન્સને પરિવાર સાથે મુસાફરી કરી રહેલા વ્યક્તિની ધરપકડ કરવા માટે આઈસ અધિકારીઓને જેટ બ્રિજ સુધી જવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હવે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકાના એરપોર્ટ પર આઈસની હાજરી વધી રહી હોવાના અહેવાલો વચ્ચે અધિકારીઓ મુસાફરીની ફ્લાઇટ બુકિંગ વિગતો અને મેનિફેસ્ટનો ઉપયોગ કરીને ચોક્કસ વ્યક્તિઓને શોધવાનો પ્રયાસ કરી શકે છે. હવે અહેવાલોમાં જણાવ્યા અનુસાર જાણવામાં એવું આવ્યું છે કે દેશના લગભગ 25 મુખ્ય એરપોર્ટ્સ પર આઈસ અધિકારીઓ તૈનાત છે, અને વિવિધ એરપોર્ટ પર દરરોજ અનેક ધરપકડો થઈ રહી છે. એટલે ભારતીયો અને ગુજરાતીઓ માટે સવાલ એ છે કે જો તમારો ઇમિગ્રેશન સ્ટેટસ પેન્ડિંગ હોય, વિઝા અથવા સ્ટેટસમાં કોઈ સમસ્યા હોય, અથવા તમારી પાસે કાયદાકીય સ્થિતિ અંગે કોઈ અનિશ્ચિતતા હોય, તો શું ડોમેસ્ટિક ફ્લાઇટ જેવી જોખમી તમારી કોઈ પણ વસ્તુ બની શકે ખરા? આ એક સવાલ ઊભો થઈ શકે છે. હવે જોવાનું શું રહેશે કે તો તાજેતરમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી રિસર્ચ અને ભૂતપૂર્વ ફૂલ બ્રાઇટ સ્કોલર ફાતિમાની BWI એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટના ગેટ પરથી આઈસ દ્વારા ધરપકડનો મામલો પણ ચર્ચામાં આવ્યો હતો. આ પછી એરલાઇન્સ અને આઈસ વચ્ચે યોગ્ય પ્રક્રિયા, કાયદેસર દસ્તાવેજો અને વોરંટ અંગે સવાલો પણ વધુ ગંભીર બન્યા છે. જો કે મિત્રો, આનો અર્થ એવો નથી કે દરેક ભારતીય મુસાફર એરપોર્ટ પર પહોંચતા જ ધરપકડના જોખમમાં છે, પરંતુ જો તમારા ઇમિગ્રેશન કેસમાં કોઈ ગૂંચવણ હોય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ડોમેસ્ટિક ફ્લાઇટ વધતી જોઈએ તો તે પાસપોર્ટ, લેટેસ્ટ I-94 H-1B સંબંધિત મંજૂરીના દસ્તાવેજો અને EAD અથવા તો તમારા સ્ટેટસને લગતા જરૂરી કાગળો સાથે રાખવા ઉપયોગી બની શકે છે. અને જો કોઈ આઈસ અધિકારી તમારી સાથે સંપર્ક કરે તો સૌથી મહત્વની વાત છે કે ગભરાશો નહીં, શાંતિથી રહો અને સ્પષ્ટ રીતે કહી શકો કે આઈ વોન્ટ ટુ સ્પીક ટુ માય એટર્ની.
કોઈ દસ્તાવેજ સમજ્યા વગર સહી ન કરો અને તમારા કાનૂની અધિકારો વિશે તમારા ઇમિગ્રેશન વકીલની સલાહ તમારે લેવી જોઈએ, કારણ કે એરલાઇન્સનો વિરોધ મુસાફરને કેટલીક પરિસ્થિતિમાં મદદ કરી શકે છે, પરંતુ તેને કાયમી સુરક્ષાની ગેરંટી માનવી યોગ્ય નથી રહેતી. તેથી અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ, ખાસ કરીને જેમનો ઇમિગ્રેશન કેસ પેન્ડિંગ છે અથવા સ્ટેટસ અંગે કોઈ સવાલ છે, તેઓએ આગામી ડોમેસ્ટિક મુસાફરી પહેલા પોતાના કેસની સ્થિતિ સમજી લેવી અને જરૂર પડે તો ઇમિગ્રેશન એટર્ની સાથે વાત કરવી ખૂબ મહત્વપૂર્ણ અત્યારે બની ગયું છે. તમે અમેરિકામાં રહો છો અને જો તમે ભારતમાં શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય મૂડી બજારમાં રોકાણ કરવા માંગો છો, એનઆરઆઈ છો, તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, KYC અને પેપર વર્કના કારણે વારંવાર ભારત આવવાનું ટાળતા હોવ તો હવે તમારી આ મુશ્કેલીઓનો અંત આવી શકે છે. સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા એનઆરઆઈ રોકાણકારો માટે ડિજિટલ ઓનલાઈન બોર્ડિંગને વધુ સરળ બનાવવાનો મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલે કે તમે અમેરિકા હોય કે કોઈ પણ દેશની અંદર હોય કે સિંગાપોર, દુબઈ, લંડન, જર્મની, કેનેડા, જ્યાં પણ બેઠા છો અને ભારતમાં રોકાણ શરૂ કરવાનું હોય તો યોગ્યતા ધરાવતા એનઆરઆઈ માટે નવી કેવાયસી, રીકેવાયસી અથવા તો કેવાયસીમાં જરૂરી ફેરફાર જેવી પ્રક્રિયા માટે ભારતમાં રૂબરૂ હાજર રહેવાની જરૂરિયાતમાં છૂટછાટ મળી શકે છે. એટલે તમારે અહીંયા આવવું નહીં પડે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ પ્રક્રિયા વિડિયો કસ્ટમર આઇડેન્ટિફિકેશન પ્રોસેસ એટલે કે VCIP અને અન્ય ડિજિટલ માધ્યમથી ઓનલાઈન પૂર્ણ કરવાની દિશામાં પ્રસ્તાવ છે. હવે અત્યાર સુધી ઘણા એનઆરઆઈ માટે સમસ્યા એ હતી કે ભારતમાં રોકાણ કરવું હોય તો દસ્તાવેજો, સહી, કુરિયર અને વેરિફિકેશન માટે વધારાનું પેપર વર્ક કરવું પડતું હતું અને કેટલીક પરિસ્થિતિમાં ભારતમાં હાજરી પણ આપવાની જરૂરિયાતો પડતી જ હતી. હવે સેબીનો આ અભિગમ અમલમાં આવે તો અમેરિકામાં બેઠેલા ગુજરાતીઓ માટે આ પ્રક્રિયા ઘણી સરળ બની શકે છે. અહીં એક રસપ્રદ વાત પણ સામે આવી છે કે ઝેરોધાના સ્થાપક અને CEO નીતિન કામતે આ પ્રસ્તાવનું સ્વાગત તેમણે કર્યું છે અને તેમના જણાવ્યા અનુસાર એનઆરઆઈ પાસે ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા અને ક્ષમતા બંને જ હોય છે, પરંતુ જટિલ ઓનલાઈન બોર્ડિંગ પ્રક્રિયા ઘણા લોકોને રોકી દે છે. ઝેરોધાના જે જણાવ્યા અનુસાર પ્રમાણે જોઈએ તો તેના પ્લેટફોર્મ પર આશરે 40,000 એનઆરઆઈ ગ્રાહકો છે અને જ્યાં સામાન્ય ભારતીય રેસિડેન્ટ એકાઉન્ટની સરેરાશ વેલ્યુ લગભગ 3.6 લાખ રૂપિયા છે, ત્યાં એનઆરઆઈ એકાઉન્ટની સરેરાશ વેલ્યુ આશરે 40 લાખ રૂપિયા જેટલી છે. એટલે કે તમે અંદાજ લગાવી શકો છો કે એનઆરઆઈ રોકાણકારો માટે ભારત એટલે કે ભારતીય બજારમાં કેટલી મોટી સંભાવના છે. પરંતુ અહીં એક વાત ખાસ તમારે યાદ રાખવી જોઈએ કે ધ્યાનમાં રાખવી જોઈએ કે કેવાયસી સંપૂર્ણપણે બંધ થવાની નથી. ઓળખ, સરનામું અને અન્ય જરૂરી વિગતોની ચકાસણી હજુ પણ ફરજિયાત રહેશે જ, પરંતુ કે જોઈએ તો કારણ કે ફ્રોડ, મની લોન્ડરિંગ અને ખોટા નામ સામે રોકાણ જેવી ગેરનીતિઓ રોકવી તો જરૂરી જ છે અને ડિજિટલ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે જીઓ લોકેશન, ટાઈમિંગ સ્ટેમ્પિંગ અને એન્ટી સ્પૂફિંગ જેવી ટેકનોલોજીથી આધારિત સુરક્ષા વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. એટલે કે અમેરિકા કે અન્ય દેશમાં બેઠેલા એનઆરઆઈ માટે સવાલ માત્ર પેપર વર્કનો નથી રહ્યો, પરંતુ ભારતના કેપિટલ માર્કેટમાં વધુ સરળતાથી જોડાવાનો છે. ભારત દુનિયામાં સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશમાં શામેલ છે, પરંતુ હવે વિદેશમાં વસતા ભારતીયોને માત્ર પૈસા ભારતમાં મોકલનારા લોકો તરીકે નહીં, પરંતુ લાંબા ગાળાના રોકાણકાર તરીકે પણ જોડવાની દિશામાં પણ આ પગલું મહત્વનું બની શકે છે. જો તમે અમેરિકામાં રહીને ભારતમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા તો અન્ય રોકાણ કરવાની યોજનાઓ હવે અત્યારે બનાવી રહ્યા છો તો અપડેટ ચોક્કસ યાદ રાખજો. જો કે સૌથી મહત્વની સાવચેતી તો એ છે કે હાલમાં સેબીનો ડ્રાફ્ટ પ્રપોઝલ છે, અંતિમ નિયમ નથી. એટલે અંતિમ માર્ગદર્શિકા જાહેર થાય
ત્યાં સુધી કોઈ પણ નિર્ણય લેતા પહેલા સેબી અને તમારા બ્રોકર અથવા તો નાણાકીય સલાહકાર પાસેથી સત્તાવાર માહિતી તો તમારે મેળવવી જરૂરી જ રહેશે.